सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अरविंद नहीं तो कब चालू। પૂજ્ય માતાજી, એવું ના હોઈ શકે કે દેવદત્તે મકાન બનાવ્યું, તેમાં પ્રવેશ કર્યો અને પછી ઘરની મર્યાદાઓથી અકળાઈ ગયો, એટલે બારીઓ ખોલી, હાથ બહાર લંબાવ્યા અને બહાર નીકળવા ફાંફા મારવા લાગ્યો કે પછી ઘરને પોતાને અનુકૂળ એવું અનંત વિશાળ બનાવવામાં પ્રવૃત્ત થયો. મનુષ્યમાં રહેલ હુંની આવી સ્થિતિ નથી લાગતી? આ પ્રશ્ન કરનાર હાજર છે? ઓકે, ફાઇન. મને દેખાતા નથી તમે, એટલે પછી જવાબ મળ્યો કે નહીં મને ખબર કેવી રીતે પડે? હા, ઓકે, ફાઇન. તો ફાંફા મારવા લાગ્યો. એટલે ઘરને અનુકૂળ બનાવવા પ્રયત્ન કરવા લાગ્યો એવું તમે કહો છો, પણ ઘર એટલે શરીર, એટલે એવું સમજો કે આ હું છું એ ઘરને ઘર માનીને નહીં, ઘરને હું માનીને એને વિશાળ બનાવવામાં પ્રવૃત્ત થયો. પ્રશ્ન એમને એવો છે, હું ફરીથી વાંચું છું. એવું ન હોઈ શકે કે દેવદત્તે આપણે એવું કહ્યું હતું, સયેષ પ્રવિષ્ટ આનકાગ્રેભ્ય, તો પરમાત્માએ શરીરોના સર્જન કર્યા નામરૂપના અને પછી એમાં પ્રવેશ કર્યો. પછી પ્રવેશ કર્યા પછી એને બધી બારીઓ ખોલી, અહીંથી જોવાનું, અહીંથી સાંભળવાનું, અહીંથી સોંઘવાનું આવું શરૂ કર્યું, એવું આપણે કહ્યું હતું. તો હવે એમનો પ્રશ્ન એના અનુસંધાનમાં આ પ્રકારનો છે કે એવું ના હોઈ શકે કે દેવદત્તે મકાન બનાવ્યું, તેમાં પ્રવેશ કર્યો અને પછી ઘરની મર્યાદાઓથી અકળાઈ ગયો અને તેણે બારીઓ ખોલી, હાથ બહાર લંબાવ્યા અને બહાર નીકળવા ફાંફા મારવા લાગ્યો. એટલે બે વસ્તુ છે, કાં તો બહાર નીકળવા ફાંફા મારવા લાગ્યો કે પછી ઘરને વિશાળ બનાવવામાં પ્રવૃત્ત થયો. પહેલા તો અંદર જઈને એ ભૂલી ગયો કે હું અંદર પ્રવેશનારો ઘર કરતા જુદો છું. કે અંદર પ્રવેશીને એને તેવું જ લાગ્યું કે હું ઘર છું. આ તો આપણે ઓનલુકર તરીકે કહીએ છીએ કે અંદરથી જે બહાર નીકળ્યો એ કોણ હોવો જોઈએ? એટલે દરેક ઉપાધિમાં પ્રવેશ કરેલો નારાયણ, દરેકમાં નારાયણ છે, દરેક ઉપાધિ નારાયણ છે અને એ દરેક જણ જીવ જેવું વર્તે છે. એટલે આપણે એને કહીએ છીએ કે જેને પ્રવેશ કર્યો એ તો નારાયણ હતો. તો હવે તું અંદર પ્રવેશ, એટલે એવું નથી કે કોઈ એને જીવ કહે છે, એને પોતાને એવું લાગે છે કે હું અપૂર્ણ થઈ ગયો છું. આપણે કહીએ છીએ કે તું પેઠો અંદર ત્યારે પરમાત્મા હતો, હવે અંદર ખાલી પ્રવેશ કર્યો એટલા માટે તો તને જીવ માનવા માંડ્યો. પ્રવેશ કરનારો પરમાત્મા હતો તો અંદર આવે પછી જીવ કેવી રીતે હોય? બરાબર? એટલે એણે આ શરીરને હું માન્યો અને કહ્યું હું આટલો જ છું, આટલો જ છું, માટે હું જીવ છું, અલ્પ છું, દુઃખી છું. પછી વિશાળ બનવાનો પ્રયત્ન કયા સ્તરે શરૂ કર્યો? આ સ્તરે, કારણ કે આ હું છું એ એને શરૂ કર્યું. એટલે આને મોટું બનાવવું. મોટું કેવી રીતે બનાવવું? આ તો નાનું જ છે એટલે બહારથી ઉમેરી તો મોટું બનાવવું પડે એમ. એટલે મને કોઈક અમર કરે એટલે હું મોટો થાઉં, કોઈક પ્રેમ આપે એટલે મોટો થાઉં, કોઈ આનંદ આપે એટલે મોટો થાઉં. આમ એણે આને હું માનીને પછી નવું નવું ઉમેરીને આ સ્તરે બ્રહ્મ બનવાનો પ્રયત્ન કરવા માંડ્યો. એને આ બન્યો જ નથી, એ ભ્રાંતિથી પોતાને આ ઉપાધિ માને છે. માટે જ્ઞાનથી એને હું ઉપાધિ નથી, હું તો પેલું પ્રવેશ કરનારો જ્યો કા ત્યો જેવો પ્રવેશ એવો જ છું.
કારણ કે પ્રવેશ કેવો હતો? સૂર્યએ પાણીમાં પ્રવેશ કર્યો અને પ્રતિબિંબ રૂપે અંદર દેખાયો. પછી એને એવું થઈ ગયું કે આ ડોલ છે ને એ જ હું છું, કંઈક એવી જાતનું. એટલે ડોલ છું એવું જેને થાય છે પરમાત્મા નથી, પ્રતિબિંબ છે. અને પ્રતિબિંબ ને ચિદાભાસનો પ્રશ્ન છે, જેને અહંકાર કહે છે. જીવ જે કેવું હોય તે કહો, પણ પ્રતિબિંબ આમાં પડ્યું. પ્રતિબિંબ તો જડ છે, એને એ વિચારવાની સત્તા કે શક્તિ નથી કે હું અલ્પ છું. પણ પ્રતિબિંબ ડોલમાં પડ્યું છે, પ્રતિબિંબ અલ્પ દેખાય છે, એમાં બિંબ ત્યાં રહ્યો માને છે. અહીં ને ત્યાં એવું કશું છે નહીં. આ બધા મર્યાદાઓ છે દૃષ્ટાંતોની. પણ પ્રતિબિંબ મર્યાદિત દેખાય છે, એમાં બિંબને એવું થાય છે કે હું મર્યાદિત થઈ ગયો છું. અને પછી બિંબ ફાંફા મારે છે મોટા થવાનો. એને કહીએ છીએ કે હે બિંબ, તું પ્રતિબિંબિત થયો ત્યારે બિંબ હતો અને અનંત હતો. પણ પ્રતિબિંબિત છે ત્યારે તન તો કંઈ થયું જ નથી. નીચે હજારો ડોલો પડી હોય અને એ હજારો ડોલોની અંદર એ પ્રતિબિંબિત થતો હોય તો સૂર્યને શું થાય? કશું ના થાય. એમ હજારો ઉપાધિઓમાં પ્રતિબિંબિત થતો હોય નારાયણ, તો એ પ્રતિબિંબિત થવાને કારણે શું નારાયણ નાનો થઈ ગયો છે? પ્રતિબિંબ જોડે સંબંધ જ નથી. નારાયણને ખબર જ નથી પ્રતિબિંબ પડ્યા છે. ખરું છે ને? એ તો જાણતો જ નથી. આ વાસ્તવિકતા આવી છે. પણ જાણે કે જો એ પોતાને પ્રતિબિંબ ન માનતો હોત તો એ મોટો થવાનો પ્રયત્ન ન કરતો હોત. પણ પ્રયત્ન કરે છે, માટે એણે પોતાને પ્રતિબિંબ માની લીધો હોવો જોઈએ. માટે આપણે જ્ઞાન આપીએ છીએ કે બેટા તું જરાય પ્રતિબિંબ નથી, તારે પ્રતિબિંબને સંબંધ જ નથી. એટલે તારી જાતને પ્રતિબિંબ માનવાની અને એ સ્તરે મોટા બનવાની કોઈ જરૂર જ નથી. તું તો અનંત નારાયણ જ છે. બરાબર? આ જાતની વસ્તુ છે. આ પણ પ્રક્રિયાઓ છે સમજાવવાની. મૂળ સત્ય અને આને ઘણું અંતર હોય. બરાબર? પણ આપણે કંઈક અંશે એનો અંદાજ પામી શકીએ એવી જાતનો પ્રયત્ન હોય. હરિઓમ પૂજ્ય માતાજી. બસ આજે આટલા જ પ્રશ્નો છે? બસ આટલું જ છે? એ થઈ ગયો? હમણાં થઈ ગયો? બસ પતી ગયા? ભજનીકોનો પુણ્ય પાકી ગયા. હરિઓમ પૂજ્ય માતાજી. કથાકારો ભજન ભક્તિ કીર્તન દ્વારા ઈશ્વર પ્રાપ્તિ માટે ઉપદેશ આપે છે. વેદાંત કહે છે કે જ્ઞાન મેળવવા કોઈ જ કર્મ કરવાની જરૂર છે એવું લખ્યું છે અંદર, પણ નથી એવું કેવું હશે ને? કોણ છે આ? નથી એવું તમારું જ છે? હા, એટલે જરૂર નથી એવું હોવું જોઈએ. જરૂર છે લખ્યું છે, પણ નથી એવું કેવું હશે તમારે. સો વેદાંત કહે છે કે જ્ઞાન મેળવવા કોઈ જ કર્મ કરવાની જરૂર નથી, પરંતુ ઈશ્વરના અનુગ્રહ વગર જ્ઞાન ના થાય. તો ઈશ્વરના અનુગ્રહ માટે વેદાંતિ શું કરે? એટલે ઈશ્વર ગોચવા ડોન્ટ વરી, ચિંતા શું કામ કરો છો? હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ. હું બહુ ગંભીરતાથી પ્રશ્ન સમજુ છું અને એટલી જ ગંભીરતાથી જવાબ આપીશ, ચિંતા ના કરશો. આ મૂંઝવણ થાય સમજી શકાય એવું છે. એટલે આનંદની વાત છે કે આટલું તમે પૂછો છો. બાકી લોકોને મૂંઝવણ થતી નથી. આપણે બધું જેને જે ફાવે એ કર્યા કરે છે. એટલે લોકો ગુંચવાય. અહીંયા આવીને આ સાંભળે કે બરાબર છે, બાજુ પર ભજન વાળો કે તો એ કરે એ બરાબર છે.
મનુષ્ય જ્યાં જાય ત્યાં છે કે બરાબર છે, બિચારા શું કરે છે, મૂંઝાઈ જાય, એ બિલકુલ સમજી શકાય એવું છે. આ બધા લોકો નાની મોટી રીતે આ પ્રશ્નો તો પૂછે છે. જુઓ, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી, 4 પ્રકારની સાધન સંપત્તિ, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ઇહામૂત્રાર્થ આલોક અને પરલોકમાં મળી શકતા ફળોના ભોગ પ્રત્યે વૈરાગ્ય, ઇહામૂત્રાર્થ ફલ ભોગ વિરાગ, શમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન ષટ્ક સંપત્તિ, મુમુક્ષુત્વ આ જ્ઞાન માટેનું અધિકારીત્વ છે. બ્રહ્મસૂત્ર પહેલું શરૂ થયું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. અથનો અર્થ કરવામાં આવ્યો આનંતર્ય. આનંતર્ય એટલે પછી, પછી એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ અનંતરમ. અતઃ મોક્ષ જિજ્ઞાસા બ્રહ્મ જ્ઞાનાય વિચાર કર્તવ્ય. તો સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ એના પછી બ્રહ્મ જ્ઞાનને માટે વિચાર કરવો, આત્મવિચાર કરવો જોઈએ. કારણ કે ઈચ્છા, બ્રહ્મ જિજ્ઞાસા એટલે જ્ઞાતુમ ઈચ્છા. ઈચ્છા કરવાની સ્વતંત્રતા હોતી નથી માણસને. એટલે બ્રહ્મની ઈચ્છા કરવી જોઈએ તો કેવી રીતે કરે? એટલે અર્થ કર્યો એનાથી કે બ્રહ્મ વિચાર કર્તવ્ય, વિચાર કરવો જોઈએ. તો જુઓ, સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ ગઈ પછી એનું કામ ગુરુજીના ચરણોમાં જવાનું, વિધિપૂર્વક સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગચ્છેત ગુરુમ ગચ્છેત. તો હાથમાં સમિધ લઈને વિધિપૂર્વક ગુરુજીના શરણમાં જવું, પ્રણિપાત પરિપ્રશ્ન સેવા, અને આવશે કાલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરા સંયતેન્દ્રિય. તો પ્રણિપાત પરિપ્રશ્ન સેવા બહિરંગ સાધન છે, શ્રદ્ધા તત્પરતા અને સંયતેન્દ્રિયતા અંતરંગ સાધન છે. અને એ પ્રક્રિયામાં ગુરુજીને પ્રસન્ન કરવા, ગુરુજીની કૃપા પ્રાપ્ત કરવી, ગુરુજી ઉપદેશ કરવા તત્પર થાય, બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ, બ્રહ્મના જ ઉપદેશની પ્રાર્થના કરવી, ગુરુજી ઉપદેશ આપે ત્યારે એકાગ્રતાથી શ્રવણ કરવું, મનન નિધિધ્યાસન અને જ્ઞાન પ્રાપ્ત કરવું. આ પ્રક્રિયા છે. આમાં કોઈ જગ્યાએ પુણ્યનું કામકાજ આવતું નથી. બરાબર? પુણ્ય ક્યાં કામ કરશે? પેલી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવાની. જો પ્રમાણ પ્રમેય વ્યવહાર છે તો પેલો ઘોટો બોટો છે કઈ ઘોડો કે કશું, ચાલો આ રંગ, આ વસ્તુ આપી દો. એક પાણી પી લો. આ શું છે મારે જાણવું છે. બરાબર? આ કોઈ પદાર્થ છે, એ પ્રમેય છે. કે અહીંયા સારું, આ પદાર્થ છે એને મારે જાણવો છે અને એ આંખ વડે એને જોઈ શકાશે. આ પ્રમેય છે, આંખ એને જાણવાનું સાધન છે. હું પ્રમાતા છું. બરાબર? પ્રમાતા, પ્રમેય, ચક્ષુ દ્વારા મન પ્રમાણ બનશે. એમાં વૃત્તિ, ઘટાકાર વૃત્તિ એ પ્રમાણ બનશે. મારા પુણ્ય બહુ હોય તો મને ઘડો દેખાશે, ઓછા સરસ દેખાશે. થોડા ઓછા હોય તો આછું આછું જ્ઞાન થશે. અને બિલકુલ પુણ્ય ના હોય તો આ કંઈક છે, ખબર નહીં પડે. અને પાપ હોય
તો ઘડાને બદલે ઘોડો દેખાશે, એવું થશે કે નહીં થાય? પુણ્યનું તારતમ્ય આ પ્રમેયનો પ્રમાતાથી જ્ઞાન થવામાં ફેરફાર કરી શકશે કે નહીં કરી શકે? શું લાગે છે? કરી શકશે કે નહીં કરી શકે? કોણ છે કરી શકશે વાળું? જો ફરી સમજો, આ ઘડો છે, પ્રકાશ ઘડા ઉપર પડી રહ્યો છે, પ્રકાશ આંખમાં પણ પડી રહ્યો છે. આંખને મોતિયો નથી, નંબર છે તો ચશ્મા પહેરેલા છે, ચશ્મા સાફ કરેલા છે, ચશ્મા કાળા કે પીળા કે લીલા નથી, સાફ છે. પ્રકાશમાં આ પદાર્થની અને આંખની પાછળ મન પણ છે. પ્રકાશમાં આ પદાર્થની સામે જોઉં તો મારા પુણ્ય હોય તો ઘડો સાફ દેખાય, બહુ પુણ્ય હોય તો. પુણ્ય ઓછા હોય તો આછો દેખાય, પુણ્ય ના હોય તો ઠીક ચાલે, અને પાપ હોય તો ઘોડાને બદલે ઘોડો દેખાય. એવું થાય કે ના થાય? બરાબર છે? એટલે તમે જાતે સમજો. એવું નહીં કે તમે કહો છો માટે પાપ લાગે, કહો એટલે એવું કશું નહીં. પ્રમાણ પ્રમેયના વ્યવહારમાં પુણ્યને કે પાપને લેવા દેવા ખરી કે નહીં? બરાબર? પુણ્ય ને પાપ ક્યાં કામ કરી શકે? મારી આંખો ખરાબ કેમ છે? કદાચ સૂર્યની કે આંખના દેવતાની કૃપા ઓછી હોય, કદાચ એની કૃપા વધારે હોય, આંખો સારી હોય, આવું બની શકે. પ્રમેય તો આત્મા નિત્ય હાજર છે, અને પ્રમાતા હું એ પણ હાજર છું. પ્રશ્ન પ્રમાણ એટલે કે વૃત્તિ જન્માવવાનો છે. પ્રમાણ કોણ બને છે એ સમજો. ઘટાકારા વૃત્તિ ઘડાને જાણવા માટે પ્રમાણ બની. ઘટાકારા વૃત્તિ જન્મવાને માટે આંખ જોઈશે, મન જોઈશે, પ્રકાશ જોઈશે. આંખોમાં દોષ ના હોય, નિર્દોષ આંખ, આ બધી વસ્તુઓ ઘટાકારા વૃત્તિ જન્મવા જોઈશે. એટલે પ્રશ્ન પ્રમાતા કે પ્રમેય, પ્રમાતા હું પણ છું, પ્રમેય આત્મા, બંને નિત્ય પ્રાપ્ત છે. સવાલ રહ્યો પેલી વૃત્તિનો. વૃત્તિ માટે અંતઃકરણ જોઈશે. અંતઃકરણમાં તત્વમસી એવા ગુરુજીના ઉપદેશના શબ્દો જોઈશે. એ શબ્દોને સમજે એવું શુદ્ધ અંતઃકરણ જોઈશે. ગુરુજીના શબ્દો કહે છે કે તે તું છે, બરાબર? હવે તે એટલે સર્વજ્ઞ, સર્વશક્તિવાન, સર્વવ્યાપક, ઉપાધિવાળો ઈશ્વર. હું તું છે એટલે હું એટલે અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન, અલ્પ વ્યાપકતા ધરાવનારો આ બિચારો બાપડો દિનહીન જીવ, એ હું. હવે આ હું અને તે ઈશ્વર, એ બે એક તે હોઈ શકતા હશે? કેવી રીતે હોય? ના જ હોય. એટલે આ જે ગુરુજી કહે છે ને, એ શબ્દો કાન વડે સંભળાય છે. કાનમાં તત તરીકે સંભળાય છે, ત્વમ તરીકે સંભળાય છે, અસી અસી તરીકે સંભળાય છે. તત્વમસી એટલે પોતાની ભાષામાં ધેટ ધવવાટ કે હું એ છું, બધું આપણી પોતાની ભાષામાં શબ્દોના અર્થો સમજાય છે. છતાં એ જે કહેવા માંગે છે એ પ્રત્યય જન્મતો નથી કે હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. શબ્દોનો શાબ્દ પ્રત્યય, એટલે શાબ્દી વૃત્તિ જન્મે છે. કે તત્વમસી કહ્યું, અને તત્વમસી કે એટલે પૂછે સમજ પડી કે આ સમજ પડી. શી સમજ પડી? પહેલા તો તત્વમસી. એટલે ગુરુજી ઉપદેશ આપે તો આપણે કે મને સમજ પડી ગઈ. શી સમજ પડી ગઈ? કે તત્વમસી. કારણ કે આ ઘડો જેવું પૂછે, શી સમજ પડી? આ ઘડો છે, એવી જ સમજ પડે. આ ઘડો છે એવું કે તો આ ઘડો જેવી સમજ પડે આપણને. એમ તત્વમસી કે તો તત્વમસી સમજ પડે. થોડા વખત સાંભળ્યું એટલે સમજ પડે કે તત્વમસી સમજ પડે તો અહમ બ્રહ્માસ્મિ એવું કહેવાય. એટલે હવે ગુરુજી પૂછે સમજ પડી કે હા સમજ પડી ગઈ. શી સમજ પડી? અહમ બ્રહ્માસ્મિ. આ અહમ બ્રહ્માસ્મિ પણ હજુ શાબ્દી વૃત્તિ જ છે. એ શબ્દોએ એમનો પ્રત્યય અંદર જન્માવ્યો નથી, બરાબર? એ અંતઃકરણને તૈયાર કરવાની. એ પ્રત્યય કેમ જન્મતો નથી એ પણ સમજો.
કેમ ગુરુજી કહે છે કે તું બ્રહ્મ છે એનો પ્રત્યય કે હુંની પૂર્ણતાનો અપરોક્ષ અનુભવ કેમ જન્મતો નથી? કારણ કે મારી જન્મો જન્મની ખાતરી જ છે કે હું એટલે જીવ. જેમ એક સામાન્ય વિચાર કરો કે હું પુરુષ છું, એવું પુરુષ માનવાની જેવું પુરુષ છું એટલે હું માનું જેવું કહેવાય જ નહીં ને આપણાથી. પુરુષને એવું કહેવાય કે હું માનું છું કે પુરુષ માનું છું એવું છું પુરુષ. હવે એને આપણે એમ કહીએ કે તો સ્ત્રી નથી પુરુષ નથી, એ ગમે તેટલું પ્રમાણ હોય, ભગવાન કે શંકરાચાર્ય ગમે તે કે એને સમજ પડે કે ના પડે? કશી સમજ ના પડે. બરાબર છે ને? ઇઝ વેરી ક્લિયર કે હું પુરુષ છું, સ્ત્રી જાણે છે કે હું સ્ત્રી છું. એ પ્રત્યયમાંથી ઉઠે કેવી રીતે? સમજ્યા? બ્રહ્મ સ્ત્રી પુરુષથી પર છે, એને સ્ત્રી પુરુષ તો આ શરીરનો ધર્મ છે, એને અડકતું નથી. પણ જ્યારે પુરુષને કે સ્ત્રીને કે વોટ એવર પણ એને કહેવામાં આવે કે તું પૂર્ણ છે, તું બ્રહ્મ છે, ત્યારે હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું મનુષ્ય છું, એ છોડી શકે ખરો કે નહીં? એ છોડીને સાંભળશે કે પુરુષ રહીને સાંભળશે? તો પુરુષ બ્રહ્મ થશે કેવી રીતે થશે? જીવ કે છે હું તો બેઠો જ છું, બ્રહ્મ થવો થઈને બતાવી દો. ગુરુજી તત્વમસી કે તું બ્રહ્મ છે કે બિલકુલ સાચી વાત છે, હું દેવદત્ત બ્રહ્મ છું. પણ દેવદત્ત તો દેવદત્ત જ રહેવાનો, તો જીવ જીવ જ રહીને બ્રહ્મ થશે કેવી રીતે? એટલે મુશ્કેલી ક્યાં પડે છે? જીવને જીવત્વ છોડવાની મુશ્કેલી પડે છે. એટલે એણે પુણ્ય કે પાપ જે ગોઠવવા હોય ને જે કંઈ મેનેજમેન્ટ કરવી હોય એ અહીં કરવાની છે કે જીવત્વને છોડી. નિવૃત્તિ શાસ્ત્ર છે, પ્રવૃત્તિ શાસ્ત્ર નથી. હવે જ્યાં સુધી એ લોકલ પુણ્ય પાપો ધાર્મિક કે જે કંઈ હશે તે પુણ્ય પાપો કરતો રહેશે ત્યાં સુધી એ જીવ રહેશે કે જીવ મટશે? આ તો એકી અવાજે બધા જવાબ આપે છે. બોલો, મારે ક્યાં જવાબ આપવાનો છે? પુણ્ય ને પાપ કરવાનું કામ તો જીવનું છે. જીવને પુણ્ય લાગે, જીવને પાપ લાગે. બ્રહ્મને ક્યાં પાપ ને પુણ્ય લાગવાના છે? તો પુણ્ય પાપ કરી કરીને બ્રહ્મ થશે કે પુણ્ય પાપ કરવાના ખ્યાલો છોડી છોડીને બ્રહ્મ થશે? તો એને શું કરવાનું હવે? એટલે ભજનીકો કે એટલે પુણ્ય કરવાનું ખરું? એ પ્રમાણ પ્રમેયનો બિઝનેસ છે ત્યાં સુધી પુણ્ય પાપને લાગતું વળગતું નથી. પેલું અંતઃકરણ કેમ જીવત્વ છોડતું નથી? કારણ કે એને બહુ અસલામતી લાગે છે, મારું થશે શું? એવા કઈ રવાડે ચડશો નહીં. લોકો બ્રહ્મ બ્રહ્મ કરશો તો બે બાજુથી રખડી પડશો. બ્રહ્મ તો કોઈ જોડે હાથમાં આવવાનું જ નથી અને આ પુણ્ય એ જતું રહેશે. તો આ લોકો કચ્ચનો ભય વિભ્રષ્ટ છિન્ના બ્રહ્મ વિનશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણ પથી એતન્મે સંશયમ કૃષ્ણ છેત્તુમ અર્હસી અશેષતઃ ત્વદન્યઃ અસ્ય સંશયસ્ય છેત્તા નહીં ઉપપદ્યતે. અર્જુનને આ ચિંતા થઈ કે તમારા રવાડે ચડીને હું પુણ્ય તો છોડી દઉં અને તમારી વાત તો જુદી છે. તમે તો મોટા બ્રહ્મ કે મોક્ષ પ્રાપ્ત કરી નાખશો, પણ લાંબા જોડે ટૂંકો જાય. હું તો બેમાંથી રહી જ જાઉં ને. મોક્ષે ના મળે અને આ લોક ને પરલોકના સુખે જતા રહે મારા તો. અરે એ તો ગયા તો ગયા. અત્યારે ઘરવાળાની ગાળો ખાવી પડે કે આ જઈ મોટા બેસી ગયા શિબિરની અંદર. છોકરા ઘરમાં દાદા ને દાદી છોકરા સાચવે કમસે કમ. આ શિબિરમાં ગયા તો વેકેશનમાં છોકરા માથે પડ્યા મારતો. એટલે ઘરનાની ગાળો ખાઈને અહીંયા આવ્યા અને અહીં આવ્યા એમાં આ લોકોનું પછી ઘેર જઈએ એટલે હમણાં પાછા આપણને ગયા હતા છોકરું રડી રડીને અડધું થઈ ગયું તમારા વગર. તમારું છોકરું અડધું તમે અમે શું કરીએ? તમે તો હતા ને. એ પાછી દાદા દાદીની હિંમત ના કહેવાની ત્યાં ખરી વાત આવતી સાલ લઈ જાઉં. હા, પણ આ બધું ચાલતું હોય ત્યાં ક્યાં બ્રહ્મ બિચારું કંઈ કામ કરવાનું છે? પરંતુ જીવને જીવત્વ છોડવામાં અસલામતી લાગે છે. મારું થશે શું? છોકરો નારાજ થશે તો મારું શું થશે? બહુ નારાજ થશે તો શું થશે? પેન્શન નહીં હોય તો શું થશે? પૈસા વગર, બધી વસ્તુ વગર.
લોકો મને એક માએ હમણાં કહ્યું કે ભાઈ મારો એટલે હવે છોકરાઓ આજકાલ એનું કારણ એવું પણ ઘણીવાર હોય છે કે પતિ પત્ની સાથે આદરપૂર્ણ વ્યવહાર ના કરતો હોય, ચલ જા પેલું લઈ આય વગેરે વગેરે ભાષા. હા, અને ઘણા બધા સંજોગોમાં છોકરાઓ પણ પેલો બાપ મા જોડે જેવો વ્યવહાર કરતો હોય ને એવું જ કરતો થઈ જાય છે. સમજ્યા હું શું કહું છું? કે પતિ પત્નીમાં પતિ પત્ની જોડે જે પ્રકારનો તુચ્છકાર ભર્યો કે બહુ પ્રેમ હોય પણ ખરો, પણ છતાં વ્યવહારની ભાષા જરાક તોછડી કે જરાક અપમાન ભરેલી ક્યારેક ક્યારેક પણ હોય, છોકરો બાપના જેવું જ માની જોડે કરતો થઈ જાય છે. આ સંજોગોમાં માં સમજે છે કે આ ખોટું છે. ઘણીવાર ચલાવે છે એટલા માટે કે નોકરી કરતી હોય, અને છોકરો આવો થઈ જવાનું કારણ પણ એવું છે કે નોકરી કરે એટલે અંદરથી ડિપ્રાઇવેશન હોય, એટલે ઘણા બધા સાયકોલોજીકલ કેસીસમાં પછી આવું કરવા માંડે. હવે એમાં સત્સંગ છોડીને છોકરાનું કહેલું કે આજે તારે મારી જોડે આવવું પડશે. એમાં સત્સંગ છોડી છોકરા જોડે ગઈ. એને ખબર છે કે બીજા સંજોગોમાં એ જોડે જાય તો પેલો કે ચલ તું કેમ આવે છે મારી જોડે, જાજે તારી મારી જરૂર નથી. હું આ સાચા શબ્દો વાપરું છું, એ ભાષા વાપરું છું. જે ભાષામાં છોકરો મા જોડે વાત કરે છે ભાષા વાપરું છું. કહેતા તારી જરૂર છે, તું મારી જોડે આવીશ. આજે એ કહે છે કે તું આવ એટલે સત્સંગ છોડીને જાય છે. ને શા માટે જાય છે તું? એ પ્રામાણિક દીકરી છે આપણી, અને સત્સંગમાં આવે છે એટલે આ બધી વસ્તુઓ સાંભળવા, ભણવા, જીવવા માટેની કંઈક તત્પરતા છે એનામાં. કે જે વાત સાચી છે, મારામાં થોડી આસક્તિ પણ છે એના વિશે, અને મને અસલામતી પણ લાગે છે કે કાલે એકનો એક છોકરો સેવા કરશે તો એ જ કરશે. બરાબર? હમણાં આગળ જ વાત થઈ છે મારે આવતા પહેલા જ, હું તમને કહું છું. એટલે આપણને જીવત પર છોડવામાં અસલામતી લાગે છે. આર્થિક અસલામતી, ઇમોશનલ અસલામતી, ઇન્ટેલેક્ચ્યુઅલ ગમે તે, અહંકાર ગવાશે, ગૌરવ ગવાશે, જે હોય તે. હવે પુણ્ય ક્યાં કામ કરશે? એક તો ઈશ્વરની સાથેનો નાતો આપણે બનાવ્યો હશે તો આપણને ખબર છે કે નારાયણે અત્યાર સુધી આપણું બધું સાચવ્યું છે, તો આજે પણ એ નહીં સાચવે? આ કૃષ્ણાનંદ સ્વામીજી કંઈ વિશેષ છે એવું નથી, પણ આજે એ યાદ આવ્યા કરે છે. એમના કોટેશન્સ મને યાદ આવે છે, એમના વાક્યો. આયુષ્ય રક્ષણ કરે છે અને પ્રારબ્ધ સેવા કરે છે. તમે દાખલાઓ જોયા જ હશે, મેં તો ઢગલો દાખલા જોયા છે. કહેવાય કે નહીં મને ખબર નથી, મારા મા બાપને છોકરો નથી અને બીજી કોઈ સેવા એમને ઉપલબ્ધ થવાનું કારણ નથી. મારા મા બાપની સેવા કરવા 5-15 માણસો એમના મરતા સુધી હાજર રહ્યા છે. એ શેના ઉપર? એમણે છોકરાઓને સાચવ્યા એટલા માટે? એમને છોકરા હતા એટલા માટે? શેને માટે? આયુષ્ય રક્ષણ કરે છે અને પ્રારબ્ધ સેવા કરે છે. આપણી આંખો, તમે જોયા, આવા દાખલાઓ તમે જોયા જ હશે. તમે જોયું જ હશે કે 5-15 છોકરાના મા બાપ હોય એ રસ્તે રખડતા મર્યા હોય, એમને કોઈ ચિંતા ના કરી હોય. વગર છોકરાના મા બાપ હોય અને સારી દરકાર થઈ હોય. નથી થતું આવું? આપણા પૈસા કરે છે, આપણા છોકરા કરે છે, આપણા સંબંધીઓ કરે છે. મને એક આપણું ભાગવતનું પારાયણ હતું 2 મહિનાનું, અને એક બહુ સદનિષ્ઠ ભાઈ, બહુ સરસ બ્રાહ્મણ અને આવતા હતા, અને બહુ સુંદર રીતે, બહુ ભાવથી અને પ્રેમથી એક દોડો પારેડમાં ના આવ્યા. એટલે આપણને ચિંતા થઈ, કારણ કે ગંભીર હોય ને આવતા જ હોય તો તમે કેમ ના આવ્યા? તો એ કહે છે કે કોઈકનું અવસાન થયું હશે એમનું, અને એના સ્મશાનમાં જવા માટે ગયા હતા. તો મને તો સમજ જ ના પડે કે ભાગવત છોડીને આમાં જવાય. તો કહે છે કે કાલે સવારે આપણને ઉચકવા કોણ આવશે? એટલે મેં કીધું મર્યા પછી કાં જવું છું? ઉચકવા એ ફેંકી દીધા, શું કર્યું? પણ જો હું બધી સાચી સાચી વસ્તુઓ કહું છું તમને કે કેવી કેવી ઇનસિક્યોરિટી આપણને ચાલતી હોય છે, વિચ વી ડુ નોટ નો. આપણે પ્રામાણિક હોઈએ તો પણ આપણને ખ્યાલ નથી હોતો કે અંદર કેવી કેવી અસલામતી ચાલે છે. તો નારાયણ ઊંચકવા આવશે. હું તમને કશું ખોટું કે કલ્પનાનું નથી કહેતી. નારાયણ શું શું કરી શકે તમને નથી ખબર?
અથવા ખરેખર ખબર નથી, હું નથી જાણતી. પણ તમે છોકરાઓને ખુશ રાખશો ને છોકરાઓ કરશે, તો નારાયણને ખુશ રાખો નારાયણ નહીં કરે? મને નથી ખબર પડતી. અરે કૂતરાને બિસ્કિટ આપો ને તો કૂતરો ચોકી કરે જ રાતે, તો નારાયણ એટલું નહીં કરે? એટલી એની વફાદારી નહીં હોય? યોગક્ષેમનું વહન LIC કરશે અને નારાયણ નહીં કરે? એટલે આ નાતો બનાવવા માટે નારાયણની ભાઈબંધી કરીએ, પણ પુણ્ય શું કરવા? સમજાય છે? નારાયણ જોડે ભાઈબંધી કરવી એક વાત છે, નારાયણની પાસે બદલામાં પુણ્યનું ફળ માગી લેવું બીજી વાત છે. શું કરવા માંગવું? ભિખારી એક રસ્તો પર રડતો હતો, રાજા હાથી પર બેસીને પસાર થતો હતો અને રાજા જુએ છે કે આ મારા રાજ્યમાં ભિખારી રડે છે, બહુ શરમજનક કહેવાય. ચાલ આજે રાજાના દર્શન થઈ ગયા છે ને એને બોલાવો કે એને શું જોઈએ છે, એને જે જોઈએ આપવા તૈયાર છું. એ ભિખારીને બોલાવ્યો અને પૂછ્યું કે આ ગામના રાજા છે, તારે જોઈએ છે કશું? રડીશ ને, તને જે જોઈશે તે આપશે. એ માણસ કહે છે કે મા બાપ બહુ મહેરબાની આપની, મારે બહુ જરૂર છે. શું છે? શેને માટે રડે છે? કે મારું ભીખ માંગવાનું હાંડલું તૂટી ગયું છે, મને હાંડલું આપો ને. હવે રાજાને કીધું હોત કે રાજકુમારી લગ્ન કરીને અડધું રાજપાટ આપવું પડ્યું હોત ને, માગે તે આપવું કીધું તો માગતા તો આવડવું જોઈએ. અને ના માગ્યું હોત ને કહ્યું હોત કે આપની જે ઈચ્છા હોત તે આપો, તો એણે કંઈક આપ્યું હોત, હાંડલા કરતા તો વધારે જ આપ્યું હોત. પણ માગવાની ત્રેવડે જોઈએ ને આપણી. આપણે પુણ્ય કર્મ કૃપણાહ ફલ હેતવ, ફળ માગી લેનારા કંજૂસ, એમને માગવાની અક્કલ શુદ્ધ નથી કે શું મગાય ભગવાન પાસે. મેં આટલું કર્મ કર્યું, આટલું ફળ આપજો, તો ભગવાન કે લે ફળ લઈને છૂટો થઈ જાય, બીજું શું? એના કરતા ભગવાન મારે કઈ નહીં છે, આપણે ભાઈબંધી જ રાખીએ, તો એ નફાનો સોદો નથી? શું લાગે છે? કોઈ કારણ વગર દ્વારકાધીશ મારો બાપ લાગે છે, બસ મારે કંઈ જોઈતું જ નથી. ના છોકરાઓને આ નર્મદામાં અમે ઉછર્યા હોઈએ તો નર્મદા કને કશું જોઈતું હોય? આપણી માં લાગે છે, નર્મદાને જોઈએ એટલે આપણે બસ નર્મદા જ જોઈએ, પછી નર્મદા પાસે શું જોઈએ? હાજી, પણ એ પુણ્યની ભક્તિ નહીં. ભક્તિ પ્રેમ કહો, ભક્તિ કહો, જે કેવું હોય તે કહો, જે કેવું હોય કહો. મારે તો એને પ્રેમ જ કેવો છે. આપણને જે વસ્તુ ગમે છે એનો પ્રેમ અને સંબંધ નથી, કારણો સાથે કાંઈ એવું કંઈક હતી ને કડી. શું છે? પ્રેમ અને કારણો સાથે સંબંધ નથી કાંઈ. આનો કંઈ અન્વય આગો પાછો હશે, પણ વાક્ય આવું છે કે પ્રેમને કારણો સાથે કોઈ સંબંધ હોતો નથી. પ્રેમ થઈ ગયો એટલે આમાં પડી નાની જોડે પ્રેમમાં પડ્યો. હવે એ પડ્યો એટલે પડ્યો, એનું કારણ શું હોય? બસ થઈ ગયો પ્રેમ. એવો પ્રેમ જો નારાયણ જોડે થઈ જાય, બસ થઈ ગયો. કેમ થઈ ગયો? મને સમજ જ નથી પડતી કે આ દ્વારકાધીશમાં શું રાખ્યું તે પ્રેમ થાય છે. દ્વારકાધીશમાં થાય તો થાય, પેલા મહાદેવજી ગોળ મોટો પથરાવો એમાં શું થાય? લોકોને થાય છે એમાંય પ્રેમ થાય છે. તો એનું કારણ બસ. તો આપણે જો એ ડેવલપ કરી શકીશું ને, તો પેલી ઇનસિક્યોરિટી છે જે આપણે કાઢવી છે એ જશે, તો જીવત્વને કાઢવા મદદ મળશે. આપણે એને મોટું બનાવવું છે. આપણે આજે વાત કરી કે પેલો અલ્પ હું છે એને વિશાળ હું બનાવીએ, કે આટલો આ ઘડા જેટલી માટી છું, માટી માત્ર છું, બધા ઘડાની માટી છું, આટલું જ નથી હું. તો મારું નારાયણ જોડે તાદાત્મ્ય છે. નારાયણ મારો લાગે છે. દ્વારકાધીશનું કશું ખોટું બોલાય તો અહીં બન્યું. આ હું બેઠો છું ને, નર્મદા માતા નહીં, દ્વારકાધીશની કૃપાથી દીવો પ્રગટ્યો. નર્મદા માતાથી નહીં, દ્વારકાધીશની કૃપાથી. સમજો, મને આનંદ એ તાદાત્મ્યનો છે. નર્મદા કે દ્વારકાધીશમાં તો બે હરખા જ લાગે છે. મને કંઈ નાનું મોટું કોઈ જાતનો ફેર નથી પડતો મને. આ નામ કે પેલું નામ, હું કહું કે દ્વારકાધીશ જ થયું, હું એને કહેવા લાગુ કે દ્વારકાધીશ જ થયું, મારું શું જાય છે? મને તો બંને સરખા જ છે. પણ આ જાતોનું જે ભાવના, જે જોડાણ, જે નારાયણમાં આત્મીયતા જન્મે, વાહ! અરે એક આટલું નાના યુવાન છોકરા અને છોકરી પેલા પ્રેમ કરતા હોય છે ને લોકલ, એમાં છોકરી બીક લાગે એટલે કે બીજે શું, હું બેઠો છું શું કા, તો હું તું કરવાનો છે.
પેલો 20 વર્ષનો 22 વર્ષના બે જણા સ્કૂટર પર કે આમ તેમ જંગલમાં બેસીને પ્રેમ કરતા હોય અને એ વખતે કૂતરું બોલે ને, પેલી છોકરી કે મોડું થશે, અંધારા મને બીક લાગશે, એવું શું ચિંતા શું કરે છે? અરે કૂતરું બોલે તો પેલો લપાવવા બાળે. તો એમાં કેટલો વિશ્વાસ પડે છોકરીઓને, અને કેટલા આમ એને આમ વચ્ચે એકવાર એવું કે કોઈ પતિના ખોળામાં માથું મૂકીને સ્ત્રી ગાડીમાં જતા ત્યારે સૂઈ ગઈ હશે અને કેવી શ્રદ્ધાથી સૂતી હશે ને કોઈ પતિના ખોળામાં સૂતી છું, અકસ્માત એમાં એમાં મરી ગઈ. પણ એને તો એવું હશે ને કે મારા પતિના ખોળામાં છું, હું સલામત છું. તો આ શ્રદ્ધા, હું સલામત છું, હું મારા નારાયણના ખોળામાં છું. બસ એ વેદાંતી એવું નામ આપવું હોય કે ના આપવું હોય, મોટા ભાગના વેદાંતીઓ તો જબરા ભક્ત હોય છે, મોટા ભાગના. કેટલાક નથી પણ હોતા, કટ્ટર હોય છે વેદાંતી એટલે વેદાંતી, પણ આગલા જન્મમાં કરીને આવ્યા હશે એટલે પહોંચી વળતા હશે. બાકી દ્વૈતમ બંધાય બોધાત પ્રાપ્તે બોધે મનીષિણ ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. તો બોધાત પ્રાગ જ્ઞાન થતા પહેલા દ્વૈત છે બંધન માટે છે, પણ જ્ઞાન થયા પછી ભક્તિ માટે કલ્પિત દ્વૈત છે, એ તો અદ્વૈત કરતા સુંદર છે. મધુસૂદન સરસ્વતીજી મહારાજ, બધા મહારાજો. તો ભક્તિ કરવા માટે દ્વૈત જોઈએ જેવું નથી. રાધા અને કૃષ્ણનો પ્રેમ છે તો રાધા કૃષ્ણને પ્રેમ કરતા કરતા કૃષ્ણ બની જાય છે, તો કૃષ્ણ રાધાને પ્રેમ કરતા કરતા રાધા બની જાય છે. આમ રાધા કૃષ્ણ બનતા રહે છે અને બદલાતા રહે છે અને પ્રેમ કરતા રહે છે. બસ છે ને માટે જસ્ટ. તો આ તો પ્રેમ જ્ઞાનની જે જ્ઞાનસ્ય યા પરાકાષ્ઠા ભક્તિ રીતે અભિધીયતે ભક્તે યા પરાકાષ્ઠા જ્ઞાનમિતિ અભિધીયતે. ભક્તિની પરાકાષ્ઠાને જ્ઞાન કહેવાય છે, જ્ઞાનની પરાકાષ્ઠાને ભક્તિ કહેવાય છે. જ્ઞાન ને ભક્તિમાં ફેર ક્યાં છે? હા, એનો અર્થ એક્ઝેક્ટલી આવો નહીં હોય એવું હું જાણું છું, પરંતુ આપણે તો સાધનરૂપ ભક્તિની કે જ્ઞાનની વાત નથી કરતા, આપણે અંતિમ વસ્તુની વાત કરીએ છીએ. ના, અંતિમ વસ્તુ જ્ઞાનની પરાકાષ્ઠાનું નામ ભક્તિ છે અને ભક્તિની પરાકાષ્ઠાનું નામ જ્ઞાન છે. જ્ઞાન અને ભક્તિમાં ફેર જ નથી. જેને માટે પ્રેમ હોય એનું જ જાણવાનું મન થાય. જેટલા રિક્ષાવાળા જતા એટલે પૂછે ને કોણ છે ને ક્યાંથી આવે છે, તો એક રિક્ષાવાળા જોડે મન મળી જાય ને તો પૂછે કોણ છે, ક્યાંથી આવ્યો છે. પ્રેમ થતો જ એના વિશે જાણવાનું મન થાય. અને જેમ જેમ જાણીએ તેમ તેમ એમ આવડો મોટો છે, ઓહો આટલા પૈસા છે, આવડો મોટો બંગલો, જેમ જેમ જાણીએ તેમ તેમ પ્રેમ થાય. જેમ જેમ પ્રેમ થાય તેમ જાણતા જઈએ. બંને જોડે જોડે ચાલે છે. અને પ્રેમ અને જ્ઞાન, તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, અનંત ઇઝ આનંદ, અને શું હતું જ્ઞાન અને ભક્તિ, તો જ્ઞાનમ ઇઝ જ્ઞાનમ. તો સત અને ચિત્ત અને આનંદ બધા પર્યાય શબ્દો છે. જે સત છે તે જ ચિત્ત છે, તે જ આનંદ છે. અને માટે પ્રેમ અને આનંદને ડાયવર્સ ના કરી શકાય, એક જ છે પ્રેમ અને આનંદ. બરાબર? એટલે આ વસ્તુમાં જો આનંદ અને પ્રેમ થવા માંડે ને તો પુણ્ય ને પાપ બહુ નાની વસ્તુ હશે, બહુ નાની વસ્તુ હશે. મને જયારે પ્રેમ હોય ત્યારે પૂછો મને મળશે શું? આપણે ગોપીઓની વાત કરી એકવાર, નારદ મુનિ વાળી કરી ને, તો ગોપીઓને કંઈ જોઈતું નથી. અરે અમારો રાજી હા ઉસી મેં જિસમેં તેરી રજા હૈ, તું ખુશ રહે. બસ ગોપીઓ આશીર્વાદ આપે છે ને લાલાને, માગતી નથી. ગોપીઓ વ્રજમાં આશીર્વાદ આપે છે, લાલો સુખી થાય. બસ આ કેવો પ્રેમ હશે? અમારે કંઈ માગવું જ નથી, તું ખુશ રહે. ચાકર રહેશું બાગ લગાશું, નેતોઠે દર્શન પાસું, વૃંદાવન કી કુંજ ગલી મેં તેરી લીલા ગાશું, મને ચાકર રાખો જી. તો ચાકરીમાં શું છે? ચાકરીમાં દર્શન પાછું. તો ચાકરીમાં પૈસા નહીં જોઈએ, અમે ચાકરીમાં તો તારા દર્શન મેળવી. દર્શન પાછું કે ક્યારના ઉભા તો દર્શન કેમ નથી આપતા? બહારનું પકડાવવાનું કે નહીં? ચાકરી કરીને દર્શન મેળવવાના. તો દર્શન માટે 5 કલાકથી અડધા કલાકથી 2 કલાકથી બહાર બગીચો સાફ કર્યો, કચરો વાળી નાખ્યો, પાણી છાંટી નાખ્યું, હજુ દર્શન ના આવે પછી બહારનું પકડાવવાનું કે નહીં પકડાવવાનું?
ભગવાનનું પકડાવવાનું કે નહીં? દર્શન ના થાય તો પાછા જવાનું, ઉભા રહેવાનું. પેલી સુખિયા માલણ ફળ વેચવા આવતી હતી, બહુ દાડા લાલાએ ફળ ના લીધા. જ્યારે એના તૈયાર થયા કર્મ, ત્યારે એને માટે ભગવાન દર્શન આપવા આવ્યા. એટલે ભગવાનને પ્રેમ કરી એ કર્મ, ભલે ભગવાનને આવાહન કરવાના કર્મ, પણ પુણ્ય કર્મ શું કામ કહેવા? વગર ગણતરી કરે આપણે ભગવાનનો જપ ના કરી શકીએ? આટલા જપ કરવા તો જ જપ કર્યા કહેવાય, અને એ સિવાય રામ 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 કરીને જપ ના કહેવાય, પ્રેમ કર્યો ના કહેવાય. સમજાય છે? હું નિષ્કામ ને સકામને જુદા પાડ્યા કરું છું. સકામ હશે, ફળ આપીને પૂરા થઈ જશે. આપણે ફળ ક્યાં જોઈએ છે? આપણે તો નારાયણ જોઈએ છે ને. તો આટલી મોટી વસ્તુને ખાલી નાના મોટા ફળમાં શું કામ પૂરી કરી નાખીએ? એવી કૃપણતા શું કામ દાખવીએ? નારાયણને કંઈ મારે કંઈ જોઈતું જ નથી. તો એ રામચંદ્રજીને ઋણી રાખ્યા ને. કોણે રાખ્યા? જગતમાં એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, હનુમાનજીએ. એને કશું માંગ્યું નથી, આપ જ કર્યું છે. ભગવાન સમજતા જ નથી શું આપવું આને, કારણ કે એને પેલે માળા આપે તો માંદરા એ બધા માળખા તોડી કાઢે. ખબર છે તમને? રાજ્યાભિષેક થયો, બધાને ભેટો અપાવવા માંડી. હનુમાનજીને કશી ભેટ નથી અપાતી, તો સીતાજી કહે છે કે આને તો આપો કંઈક. ભગવાન કહે છે કે હવે એને શું આપવાનું? ના ચાલે. તો સીતાજી પોતાનો નવલખો હાર કાઢીને આપે છે કે આને ભેટ આપો. એને ભેટ આપી તો પેલો તો લઈને જતો રહ્યો, અને બહાર જઈને પછી થોડાક વખતે સીતાજી પસાર થતા જુએ છે, એક એક મણકો લઈને દાંતમાં દબાવે છે, તોડે છે, આમ ખોલે છે ને ફેંકી દે છે. એમને આંખમાં આંસુ આવી ગયા કે મહામોગો હાર, આ વાંદરો તો વાંદરો જ રહ્યો. આવું કરાય હારનું? કે શું કરે ચાલ્યા? તો હું જોઉં છું કે તમે માતાજી આપે તો તમારી રામ જ હશે, બીજું શું હોય? મને એકય મોતીમાં રામ દેખાતો નથી, મારે એને શું કરવું છે? જો નિરપેક્ષતા કેવી હોઈ શકે? એને છે કોઈ ચિંતા કે ભય? એટલે પેલું પુણ્યનો ઓબ્સેશન, એ એક વળગણ કે અવરોધ, અંતરાય, એ મફતના પ્રેમમાં છૂટા આપણે એને આમ બહાવી દઈએ એવું ના થઈ જાય. સુરતનાથ તે અશુલ્ક દાસિકા વરદ નિઘ્નતો નેહ કિમ વદહ. ગોપિકા ગીતમાં ગોપીઓ કહે છે કે હે સુરતનાથ, અશુલ્ક દાસિકા. શુલ્ક એટલે વળતર કે ભાડું. આમ ભાડે રાખેલી દાસીઓ જ તારી મફતની દાસીઓ છે, અમે તારી સેવા કરીએ છીએ. તો આ અશુલ્ક દાસ થવાનો બહુ એટલે પેલો કર્મ વિભાગ અને જ્ઞાન એને જોડનારો આ ભાગ છે મફતના કર્મનો. એને કર્મ કહો પણ ફળવાળું કર્મ નહીં. એટલે એને પ્રેમ હોય તો જ ફળ વગર થાય ને. એને પ્રેમ કહેવાય, એને ભક્તિ કહેવાય. આજે આટલા પાઠ કરવા, કાલે પેલા કરવા, એ ભક્તિ નથી, એ પુણ્યનું કામ છે, એ સકામ છે. કરાય, ગમે તે કરે, કર્મ ગમે તે કરે, આપણને વાંધો જ નથી, પણ ભાઈબંધી માટે કરે, ફળ માટે નહીં. તો શંકરાચાર્ય, એમનો પ્રશ્ન એવો છે કે શંકરાચાર્ય ભગવાને બધા જ દેવતા દેવીઓ પર સ્તોત્રો લખ્યા, તો એમણે જ્ઞાન જેટલું જ પ્રમોશન ભક્તિનું કર્યું એવું તમે કહેવા માંગો છો? એમણે જે સ્તોત્રો લખ્યા ને એ તો એવું હતું કે આખા ભારતમાં એ ફરતા ફર્યા, અને જ્યાં જ્યાં ગયા ત્યાં પૂજા પદ્ધતિઓનો ઉચ્છેદ થઈ ગયો હતો, અને વામાચાર ને બીજી બધી પેલી ક્રૂર પદ્ધતિઓ, એટલે દેવીની ઉપાસનાઓ પણ હતી, એ પણ વામપંથી વાળી થવા માંડી હતી, અને સૌમ્યને બદલે ક્રૂર રૂપમાં ઉપાસના થતી હતી. એટલે એમણે દરેક જગ્યાએ, અને પાછા પંચાયતનમાં એટલે વિષ્ણુવાળા વૈષ્ણવો શૈવો જોડે ભળે ને શૈવો શાક્તો જોડે ભળે, શાક્તો સૌરો જોડે બધે. એટલે બધા સંપ્રદાયને બધા દેવતાના પૂજારીઓ કે અમારો દેવતા શ્રેષ્ઠ છે, પેલો દેવતા એના ઉપાસકના કામ હશે. એટલે આ જે બધી અરાજકતા અને અંધાધૂંધી ભારતના બધા જ ક્ષેત્રોમાં
સામાજિક, ધાર્મિક, રાજકીય બધા જ ક્ષેત્રમાં હતી. એ અંધાધૂંધીમાંથી બહાર કાઢવાના કંઈક રાજકીય રસ્તાઓ કાઢી શકાયા હોત, જે સહેલા થયા હોત, એને બદલે મૂળભૂત એકતા સ્થાપિત કરવાનો રસ્તો એમણે કાઢ્યો, જે અદ્વૈત વેદાંત હતો. જોડે જોડે પેલી પૂજા અને ઉપાસનાની પદ્ધતિઓનું શુદ્ધિકરણ કર્યું. એટલે એમણે જ્ઞાન અને એને સમકક્ષ ભક્તિનું પ્રમોશન કરવા માટે નથી કર્યું. એમણે જે કર્યું છે એ ત્યાં તે વસ્તુઓ જેમાં સડા પેસી ગયેલા એને શુદ્ધ કરવા અને જે પ્રકારના અધિકારી હોય તેને તે પ્રકારનું શુદ્ધ સાધન મળી રહે એને માટે કર્યું. એટલે જ્ઞાનનો ઉપાસક હોય, જિજ્ઞાસા કે ભણવાનું વેદાંત છોડીને આ ભજનો ગાવા માટે કે સ્તોત્રો ગાવા માટે એના માટે નથી કર્યું. શંકરાચાર્ય મહારાજે લખ્યું બંને સરખા જ છે કે નહીં? એમણે એના માટે નથી લખ્યું, પણ એમણે બધા સ્તર ઉપર કામ કર્યું છે. અને એટલે કોઈ એક સ્તર ઉપરનું આ પણ કામ હતું, બરાબર. પણ નાટકમાં બધું આપણે લખ્યું છે, હજારો વાર વાંચવા જેવું. ખરેખર મને પોતાને પણ આશ્ચર્ય છે કે નાટકે ઘણું સમાવ્યું છે, પણ વેદાંતની ફિલોસોફી સહિત બહુ બધું સમાઈ ગયું છે અંદર. આવું કશું જરૂરનું તો નથી હોતું. બહેનનો પ્રશ્ન એવો છે કે માણસ વેદાંત ભણવા આવે ત્યારે શરૂઆતમાં એને ભક્તિમાં રુચિ વધારે હોય, અને માનો કે 80% ભક્તિમાં છે અને 20% વેદાંતમાં છે. તો ધીમે ધીમે પ્રયત્નપૂર્વક ભક્તિમાંથી ઓછું થતું વેદાંતમાં થતું જાય ને એવું બધું એવો નિયમ નથી. આ બધા એવરી કેસ ઇઝ યુનિક કેસ. એટલે દરેક વ્યક્તિનો કિસ્સો સ્વતંત્ર છે. કોઈના કિસ્સામાં શું થાય ને કોઈના કિસ્સામાં શું ના થાય. ભક્તિ વગર સીધો માણસ વેદાંત ભણે ને પાર થઈ જાય એવું બની જ શકે. પણ જો નારાયણનું આપણે કહીએ કે જો નારાયણે વેદાંતમાં પ્રવેશ અપાવ્યો છે તો ધીરે ધીરે નારાયણ ભક્તિ ઓછી કરાવશે. તો કેમ એને એક દાડે કરતા નારાયણ એક દાડે કરતા નહીં આવડે, ધીમે ધીમે કરવું પડશે. નારાયણ જે ધારે તો કરી શકે નહીં, એને વળી ધીરે ધીરે શું. હાજી, કહેવાય ને, હું જ કહું છું કે ધીમે ધીમે કરવું પડે એવું કશું નહીં. આ વસ્તુ એને કેવું ઇન્વોલ્વમેન્ટ અને એને કેવા લોકો મૂંઝાય છે અને કેવું સરસ આપણે આવું મંથન થયું ઈચ્છીએ છીએ આપણે. ધીસ ટર્નિંગ થવું જ જોઈએ. એટલે સત્સંગનો હેતુ એ જ હોય છે કે અંદર જરા ઉથલ પાથલ મચાવે અને તો આપણે વિચાર કરતા થઈએ ને તો કે નવનીત નીકળે, થોડું ઝેરબેર નીકળે પહેલા, પછી બીજા બધા રત્નો નીકળે, પછી ક્યારેક અમૃતનો વારો આવશે. એટલે આ બધું બહુ ઈચ્છનીય છે. કશું ખોટું નથી. એમ કહેવું છે કે આપણે પૂજા પાઠ કે કંઈક કરતા હોઈએ નિયમિત, પછી સત્સંગમાં ગયા ને પેલું રહી ગયું તો જરા મનમાં કઠે છે ખરું કે રહી ગયું એમાં કશું ખોટું નથી. બધું ઇટ વિલ બી ટેકન કેર ઓફ. નારાયણ હા તમે કે પૂછો રાવણ વાળું. જ્ઞાની હતો, વિદ્વાન હતો એ મને ખબર છે.